ચાલો આજે એક મેડિકલ મિસ્ટ્રી સોલ્વ કરીએ. આ વાર્તા છે બે વિટામિન્સની. દેખાવમાં તો એકદમ સરખા લાગે, જાણે જોડિયા ભાઈઓ. બંને બી વિટામિન્સ છે, બંને આપણા શરીર માટે ખૂબ જ જરૂરી. પણ એકની ઉણપ બીજી કરતાં ક્યાંય વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. તો તૈયાર છો આ રહસ્યનો પર્દાફાશ કરવા? અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે, નહીં? મતલબ વિચારો તો ખરા, બે અલગ અલગ વિટામિનની ઉણપ, પણ બંનેથી થાય છે એક જ પ્રકારનો એનિમિયા. પણ એમાંથી ફક્ત એક જ જ્ઞાનતંતુઓને એટલે કે નર્વ્સને કાયમ માટે ડેમેજ કરી શકે છે. પણ સવાલ એ છે કે આવું કેમ? આ જ તો છે આખી પઝલનો સૌથી મોટો સવાલ. તો જુઓ, શરૂઆતમાં તો બધું જ સરખું જ લાગે. ફોલેટની કમી હોય કે B12ની, બંનેમાં એક કોમન પ્રોબ્લેમ છે, એનિમિયા. પણ વિટામિન B12ની સ્ટોરીમાં એક ખતરનાક ટ્વિસ્ટ છે. એ છે નર્વ ડેમેજ, એટલે કે જ્ઞાનતંતુઓને નુકસાન. અને આ નુકસાન પરમેનન્ટ પણ હોઈ શકે છે. બસ આ એક નાનકડો તફાવત આ જ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. ઓકે, તો ડોક્ટર્સની ભાષામાં આ એનિમિયાને કહેવાય છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. ભારે શબ્દ છે, નહીં? પણ એનો મતલબ એકદમ સિમ્પલ છે. સમજો કે આપણું બોડી એક ફેક્ટરી છે જે રેડ બ્લડ સેલ્સ એટલે કે રક્તકણો બનાવે છે. હવે આ ફેક્ટરીને સારા રક્તકણો બનાવવા માટે એક રેસીપી જોઈએ, જે છે ડીએનએ. B12 અને ફોલેટ વગર આ ડીએનએની રેસીપી જ ગડબડાઈ જાય છે. એટલે ફેક્ટરી શું કરે? એ મોટા, વિચિત્ર આકારના અને સાવ નકામા રક્તકણો બનાવવા લાગે છે. આ જ છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. તો સવાલ એ છે કે આ નર્વ ડેમેજવાળું રહસ્ય ક્યાં છુપાયેલું છે? વેલ, એનો જવાબ છે વિટામિન B12ની જર્નીમાં. મતલબ આપણું શરીર B12ને કેવી રીતે એબ્ઝોર્બ કરે છે, એમાં જ આખી કહાની છે. અને હું કહી દઉં, આ કોઈ સિમ્પલ જર્ની નથી. આ તો એક લાંબી, કોમ્પ્લિકેટેડ રિલે રેસ જેવી છે. ચાલો આ આખી રેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં, જ્યારે B12 આપણા પેટમાં પહોંચે છે, ત્યારે એસિડ તેને ખોરાકમાંથી છૂટું પાડે છે. પણ ત્યાં એ એકલું નથી. એક બોડીગાર્ડ જેવું પ્રોટીન, જેને આર પ્રોટીન કહેવાય, એ તરત જ એને પ્રોટેક્ટ કરી લે છે. સાથે સાથે પેટ એક બીજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પદાર્થ, ઇન્ટ્રિન્સિક ફેક્ટર પણ રિલીઝ કરે છે. હવે આગળ શું? નાના આંતરડામાં સ્વાદુપિંડમાંથી આવેલા એન્ઝાઇમ્સ આ બોડીગાર્ડને હટાવી દે છે. હવે B12 ફ્રી છે અને તરત જ પેલા ખાસ પાર્ટનર, ઇન્ટ્રિન્સિક ફેક્ટર સાથે જોડાઈ જાય છે. અને બસ આ જોડી જ આંતરડાના છેક છેલ્લા ભાગમાં જઈને આપણા લોહીમાં એબ્ઝોર્બ થાય છે. કેટલું પરફેક્ટ ટીમવર્ક છે, નહીં? હવે જ્યારે આખી પ્રોસેસ આટલી લાંબી અને કોમ્પ્લિકેટેડ હોય, તો ગડબડ થવાના ચાન્સ પણ એટલા જ વધી જાય છે. જેમ કે કદાચ કોઈ સ્ટ્રિક્ટ વીગન ડાયટ પર હોય, તો ખોરાકમાં જ B12 નથી, અથવા તો પેટમાં જ પેલો ઇન્ટ્રિન્સિક ફેક્ટર નથી બનતો. ક્યારેક સ્વાદુપિંડ બરાબર કામ ન કરતું હોય, કે પછી આંતરડામાં કોઈ પ્રોબ્લેમ હોય, જેમ કે ક્રોન્સ ડિઝીઝ. ક્યારેક તો એક ખાસ પ્રકારનો પેરાસાઇટ, ફિશ ટેપવોર્મ પણ B12 ચોરી લે છે. આ રિલે રેસમાં ગમે ત્યાં એક પણ સ્ટેપમાં ભૂલ થઈ એટલે સીધી B12ની ઉણપ. પણ અહીં એક ખરેખર શોકિંગ વાત છે. ખબર છે, આપણું લિવર એ વિટામિન B12નો એટલો મોટો સ્ટોક જમા કરીને રાખે છે કે જો આજે B12 લેવાનું બંધ કરી દઈએ ને, તો પણ શરીરમાં એની ઉણપ દેખાતા વર્ષો લાગી શકે છે. કેટલા વર્ષો? 9 વર્ષ સુધી. હવે આની સરખામણી કરો ફોલેટ સાથે. B12 માટે હતા 9 વર્ષ અને ફોલેટ માટે ફક્ત ને ફક્ત 4 મહિના. આપણું લિવર ફોલેટનો સ્ટોક બસ 4 મહિના માટે જ સાચવી શકે છે. વિચાર કરો, કેટલો મોટો ફરક છે. અને એટલે જ ફોલેટની કમી શરીરમાં ખૂબ જ જલ્દી દેખાવા લાગે છે. ચાલો હવે આપણે આ મિસ્ટ્રીના ક્લાઇમેક્સ પર પહોંચીએ. હવે આપણે એ સ્મોકિંગ ગન એટલે કે એવા પાક્કા પુરાવાને શોધીશું જે આપણને જણાવશે કે આખરે એવું તો શું છે B12ની ઉણપમાં જે આપણા જ્ઞાનતંતુઓને, આપણી નર્વ્સને ટાર્ગેટ કરે છે. આપણા આખા રહસ્યનો જવાબ એક જ પદાર્થમાં છુપાયેલો છે. એક એવો ટોક્સિક એટલે કે ઝેરી પદાર્થ જે શરીરમાં જમા થવા લાગે છે. પણ ક્યારે? ફક્ત અને ફક્ત ત્યારે જ્યારે વિટામિન B12 ગાયબ હોય. અને આ વિલનનું નામ છે મિથાઇલ મેલોનિક એસિડ. શોર્ટમાં કહીએ તો MMA. જુઓ, આપણું શરીર નોર્મલી આ MMA બનાવે છે, પણ વિટામિન B12નું કામ છે એને પ્રોસેસ કરીને શરીરમાંથી કાઢવાનું. હવે વિચારો, જો B12 જ ન હોય તો શું થાય? આ MMA શરીરમાં જમા થતું જાય છે, એનું લેવલ વધતું જાય છે. અને પછી એ સીધો હુમલો કરે છે આપણી નર્વ્સના પ્રોટેક્ટિવ કવર પર, જેને માયલિન શીથ કહેવાય છે. બસ આ જ આખી મિસ્ટ્રીનો જવાબ આ MMA જ છે જે ફોલેટની ઉણપમાં નથી વધતું.
અને આ એમએમએના હુમલાના પરિણામો એ ખૂબ જ ગંભીર હોઈ શકે છે. શરૂઆત કદાચ હાથપગમાં ખાલી ચડવાથી કે જણજણાટીથી થાય, પણ જો ધ્યાન ન અપાય તો એ કરોડરજ્જુને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. અને સૌથી ખરાબ તો એ કે એનાથી યાદશક્તિ પણ જઈ શકે છે, જેને આપણે ડિમેન્શિયા કહીએ છીએ. તો હવે જ્યારે આપણી પાસે વિલનનું નામ છે અને કેવી રીતે કામ કરે છે એ પણ ખબર છે, તો ચાલો B12 અને ફોલેટ વચ્ચેના તફાવતને એકદમ ક્લિયર કરી લઈએ. ઓકે, તો આ રહ્યું ફાઇનલ કમ્પેરિઝન. એનિમિયા બંનેમાં કોમન છે. એક બીજો પદાર્થ છે હોમોસિસ્ટીન. એનું લેવલ પણ બંનેમાં વધે છે. પણ જે બે વસ્તુઓ આખી ગેમ બદલી નાખે છે એ છે પહેલું, ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ એટલે કે નર્વ્સને લગતા પ્રોબ્લેમ્સ, જે ફક્ત B12ની ઉણપમાં થાય છે. અને બીજું, અને સૌથી ઇમ્પોર્ટન્ટ, લોહીમાં વધેલું એમએમએનું લેવલ. આ એમએમએ જ એ પાક્કો પુરાવો છે જે કહે છે કે પ્રોબ્લેમ ફોલેટનો નથી પણ B12નો છે. તો આ બધી ટેકનિકલ વાતોનો મતલબ શું? આપણે આમાંથી શું શીખવાનું છે? ચાલો આખા વિશ્લેષણનો જે સૌથી મહત્વનો સાર છે એના પર ફોકસ કરીએ. અને આ વાત પર ખાસ ધ્યાન આપજો. આ એક એવી ચેતવણી છે જે જાણવી ખૂબ જ જરૂરી છે. વિચારો કે કોઈને B12ની કમી છે, પણ ડૉક્ટરને લાગે છે કે ફોલેટની કમી હશે અને એમને ફોલિક એસિડની ગોળીઓ આપી દે. શું થશે ખબર છે? એમનો બ્લડ રિપોર્ટ કદાચ થોડો સારો દેખાવા લાગશે, એનિમિયા થોડો સુધરી જશે, પણ પડદા પાછળ પેલું એમએમએ તો જ્ઞાનતંતુઓ પર હુમલો કરવાનું ચાલુ જ રાખશે. આ ભૂલ નર્વ્સને પરમેનન્ટ ડેમેજ કરી શકે છે. એટલે જ સાચું નિદાન ખૂબ જ જરૂરી છે. તો આજના વિશ્લેષણના કી ટેકઅવેઝ શું છે? ચાલો ફટાફટ રીકેપ કરી લઈએ. નંબર 1, સરખો દેખાતો એનિમિયા હંમેશા સરખો નથી હોતો. નંબર 2, B12ની ઉણપનું જોખમ ફક્ત એનિમિયા નથી પણ ગંભીર નર્વ ડેમેજ પણ છે. નંબર 3, બંને વચ્ચેનો પાક્કો તફાવત કોણ બતાવે છે? એમએમએ ટેસ્ટ. અને સૌથી છેલ્લે અને સૌથી અગત્યનું, ચોક્કસ કારણ જાણ્યા વગર સારવાર કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. તો આ વિશ્લેષણ અહીં પૂરું થાય છે, પણ એક સવાલ છોડી જાય છે. જેમ B12 અને ફોલેટની આ કહાનીમાં એક છુપાયેલું રહસ્ય હતું, એવું જ આપણા ખોરાકમાં બીજું શું છુપાયેલું હશે? એવા કયા તત્વો હશે જેની આપણા સ્વાસ્થ્ય પર આપણે વિચારી પણ ન હોય એટલી મોટી અસર પડતી હોય? વિચારવા જેવી વાત છે, નહીં?